આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થશે, મહેનત અને સમય પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જુઓ, હમણાં શિયાળામાં આ રીતના નવા બટેટા આવે છે ને આ રીતની છાલવાળા આવે છે, તો તેને આપણે છોલવા માટેની તમને એક સરસ ટિપ્સ બતાવું છું। જો આ રીતનું આપણે જે કૂચો આવે છે ને પ્લાસ્ટિકના આ રીતનો આવે છે વારો, તમે જોયો હશે। આપણે ઢોસાનો તવો લઈએ કે નોનસ્ટિક વાસણ લઈએ ને તેમાં આ રીતના ફ્રી આવે છે એને આપણે ધોવા માટે। તો તે આપણી પાસે એક્સ્ટ્રા પણ ઘણા બધા પડ્યા હોય છે। તો આ રીતનું નવું કોઈ પણ આપણી પાસે પડ્યું હોય ને તો તેનાથી આ રીતના તમે બટેટાને છોલી શકો। જુઓ, ખૂબ જ સરસ રીતે તમારી છાલ પણ એકદમ પાતળી નીકળશે અને સરસ 1 મિનિટમાં જ છોલાઈ જશે। જુઓ કેટલી સરળતાથી છોલાઈ રહ્યું છે। અને આ બટેટાને આપણે છરીથી કે છોલીએ ને તો તેમાં ઘણું બધું આપણે બટેટાનો ભાગ વેસ્ટ થઈ જાય છે। તો આનાથી તમે છોલશો તો ખૂબ જ સહેલાઈ પણ રહેશે અને આપણો બટેટાનો ભાગ પણ વેસ્ટ નહીં થાય। જુઓ કેટલી સરળતાથી છોલાઈ ગયું છે। હવે આ રીતે આપણે પાણીમાં નાખશું તો એકદમ ક્લીન થઈ જશે। તો તમે આ રીતે ટ્રાય કરી જોજો, ખૂબ જ સરસ આઈડિયા છે આ રીતે। ત્યાર પછી જો આ રીતની આપણી પાસે છે ને સ્પંચ જેવા કટકા તો ઘણા બધા આવતા હોય છે। આપણે રેડીમેડ હવે બાળકોના કપડાં લેતા હોઈએ ને, શર્ટ વગેરે કે ગાઉન કોઈ નાની બાળકીનું લેતા હોય તેમાં પણ આવે છે। તો આ રીતની આપણી પાસે જ્વેલરની ડબ્બીઓ તો આપણી પાસે ઘરમાં હોય છે। આપણે બંગડી વગેરે લેતા હોઈએ અને ખોટી નકલી બંગડી લઈએ ને તેમાં પણ આવે છે, તો તે આપણે લઈ લેવાની। તમારી પાસે જ્વેલરની ના હોય તો આ રીતની કોઈ પણ નાની ડબ્બી તમે લઈ શકો। જો આ રીતના તો ડબ્બા દહીંમાં ને આવે છે ને તે પણ તમારી પાસે હોય ને તો તે પણ લઈ શકો। હવે આપણે છે ને આ રીતના જે પણ તમે ડબ્બી લીધી હોય ને એના માપનું આ રીતે સ્પંચ છે ને આપણી પાસે તેને કાપી લેવાનું। જુઓ કાતરથી આ રીતે સરળતાથી કપાઈ જાય છે, નરમ હોય છે તો। અને ડબ્બીના માપનું આ રીતે કટ કરવાનું। જો આ રીતે મેં છે ને મારી ડબ્બીના માપનું કટ કરી લીધું છે, તમે તમારે ડબ્બી પ્રમાણે કટ કરી લેજો। અને કટ થઈ જાય ને ત્યાર પછી આપણે એક છરી લઈને આ રીતે તેમાં કાપા લગાવી દેવાના। જો આ રીતે કટ કરી નાખવાના છરીથી, લાંબા લાંબા નાના નાના કટ કરી નાખવાના આપણે જેટલા પણ કરવા હોય એટલા। ત્યાર પછી જો આ રીતની આપણી પાસે વીંટીઓ ઘણી બધી આપણે આંગળીમાં પહેરતા હોઈએ ને તો ઘણી બધી હોય, પણ આપણે ઉતારીને ક્યાંય પણ રાખી દઈએ તો આપણે શું કરવાનું, આ રીતના આપણે જ્યાં કટ લગાવ્યા છે ને તો આ રીતે સ્પંચ છે એટલે સરસ તેમાં ગોઠવાઈ જશે। જુઓ ખૂબ જ સરસ રીતે આપણે વીંટી સંભાળી જાય અને ખરાબ પણ ન થાય। ડાયમંડ હોય તો તે પણ ખરાબ ન થાય અને સમય પર આપણને ક્યારે પણ પહેરવી હોય તો મળી પણ જાય। જુઓ ઘણી બધી વીંટી આવી જાય। તમે મોટી ડબ્બી લેશો તો તમારે વધારે પ્રમાણમાં હશે ને તો પણ આવી જશે। જુઓ અહીંયા મારી નાનકડી છે તો પણ કેટલી બધી આવી ગઈ છે। તો આ રીતે તમે ટ્રાય કરી જોજો, ખૂબ જ સરસ આઈડિયા છે। આપણે સચવાઈની વસ્તુ રહે, સરસ ખરાબ ન થાય અને ડબ્બી ઢાંકણ બંધ થઈ જાય। જુઓ ક્યાંય પણ કબાટમાં કે પર્સમાં ક્યાંય બહારગામ જઈને ત્યારે પણ લઈ જઈ શકાય। તો આઈડિયા સારો લાગે તો લાઇક જરૂરથી કરજો। ત્યાર પછી જો આ રીતના આપણે બાળકો માટે ચિપ્સ વગેરે તળીએ કે કંઈ પણ આપણે ફરસાણ માટે પણ તળતા હોઈએ ને તો તેલમાં આ રીતના કાળું થઈ જાય। આપણે પાપડ વગેરે તળીએ તો કાળાશ આવી જાય ને તો આપણે એમને એમ ગાળીએ તો કાળાશ ના નીકળે, આ રીતે તેનો કચરો ના નીકળે સરસ રીતે। તો આપણે શું કરવાનું, આ રીતના કોઈ પણ વાટકા ઉપર ગળણી રાખી અને ગળણીમાં છે ને એક રૂ રાખી લેવાનું। જો આ રીતે રૂ સ્વચ્છ હોય ને આપણે સરસ ધોયેલું એ રીતે આપણે આ રીતે ગળણીમાં ગોઠવી દેવાનું। જરાક પોળું કરવાનું એટલે સરસ આપણે ગોઠવી શકાય। જો આ રીતે હવે આપણે રૂ ગોઠવ્યું છે ને તેની ઉપર જ આપણે આ તેલ રેડવાનું, આ રીતે ગાળવાનું। જુઓ તમે ટ્રાય કરીને જોજો। તમારે કદાચ વધારે કાળાશવાળું તેલ હશે, વધારે જૂનું આપણે 3-4 વાર કોઈ વસ્તુ તળી હોય અને પડ્યું હોય ને તો પણ તમે ગાળશો ને તો સરસ તમારે ક્લીન થઈ જશે। બધો જ કચરો અને કાળાશ છે ને રૂમાં આવી જશે। જુઓ અહીંયા મારે વધારે કાળાશવાળું તેલ નહોતું પણ તમને આઈડિયા બતાવી છે। જો આ રીતે કાળાશ અને કચરો બધો જ રૂમાં આવી ગયો છે અને ત્યાર પછી રૂને આ રીતે સરસ હળવા હાથે નીચોવી લઈએ એટલે આપણું તેલ પણ વેસ્ટ ના થાય। જુઓ સરસ રીતે આવી રીતે દબાવીને કરીએ તો બધું તેલ આપણું નીકળી જાય। તો આ રીતે તમે પણ ટ્રાય કરીને જરૂરથી જોજો અને આઈડિયા સારો લાગે તો લાઇક કમેન્ટ કરજો। ત્યાર પછી જો હવે આપણે આ રીતે શોપિંગ બેગ આવે છે ને પ્લાસ્ટિકના, સરસ તેનું પ્લાસ્ટિક એકદમ સરસ કડક હોય છે તો તેના ઘણા બધા ઉપયોગ મેં આગળ પણ બતાવ્યા છે વિડીયોમાં। આજે હું તમને એક સરસ ઉપયોગ બતાવું છું। આ રીતે આપણે કોઈ પણ આ રીતની કોથળી લઈ લેવાની પ્લાસ્ટિકની અને તેને છે ને આ રીતે ખોલી નાખવાની। સાઈડમાં એક વખત કટ કરી લે એટલે ખુલી જાય આ રીતે। ત્યાર પછી તેને છે ને ગોળ આકારમાં કટ કરી લેવાની। જો આ રીતે વધારે આપણે કાપવાનું નહીં એટલે આ રીતે મોટું ગોળ આકાર તેનું સરસ તૈયાર થાય। જુઓ તો અહીંયા મેં ગોળ કટ કરી લીધું છે। આપણે અંદાજે જ કટ કરવાનું છે, કોઈ માપ નથી। જો આ રીતે મોટું આપણે જરાક રાખવાનું। ત્યાર પછી છે ને આ રીતના ડબલ સાઈડ ટેપ આવે છે ને તેનો એક કટકો આપણે કાતરથી કટ કરી લેવાનો અને તેની જે થેલી છે ને કોથળી રાઉન્ડ કટ કરી છે તેમાં વચ્ચોવચ્ચ આપણે આ કટકાને ચોંટાડી દઈશું। જુઓ આ રીતે તો સરસ આપણે એક વસ્તુ બનીને તૈયાર થઈ જશે। તો જો આ રીતે આપણે સિલિન્ડર રાખતા હોઈએ ને તો આપણે કોઈને સ્ટેન્ડ ન હોય ને તો આ રીતે આપણે શું કરવાનું, આપણે ટેપ પટ્ટીનું સ્ટીકર કાઢી આપણે ટેપ ચોંટાડી છે અને બાટલાની જે સિલિન્ડરની વચ્ચોવચ્ચ આપણે તે ટેપનું આ રીતે ચોંટાડી દેવાનું। જરાક પ્રેસ કરીએ એટલે સરસ ચોંટી જશે। તો જો આ રીતે આપણે 2 ફાયદા થશે, આપણે કટાશે પણ નહીં, નીચે તમારે કાટનો ડાઘ પણ નહીં લાગે ક્યાંય પણ રાખશો તો। અને આ રીતે આપણે ઘરમાં કે બહાર નીકાળીએ ને ખાલી થાય તો બાટલો તો આપણે ઘરમાં લીટા પણ નહીં પડે તમારે, જો કોઈ પણ જાતના। અને આપણે બાટલો આપવો હોય તો તેને કાઢી પણ શકાશે।
ત્યાર પછી જો આ રીતના આપણે વાળ સુકાવવા માટે હેર ડ્રાયર વાપરીએ ને તો તેનો વાયર છે ને એમને એમ રાખી દઈએ તો આપણને ક્યારેક નુકસાન થઈ જાય, વાયર તૂટી જાય. તો તેને છે ને આ રીતે ઓર્ગેનાઇઝ કરીને તમે રાખશો ને તો ખૂબ જ આપણે ઓછી જગ્યામાં ક્યાંય પણ તમે રાખી શકશો, કબાટમાં કે ક્યાંય પણ. અને તમે આ રીતે ટીંગાળી પણ શકો. જો આ રીતે આપણે પહેલાં લાંબુ વાયર રાખવાનું ને ત્યાર પછી તેની ઉપર આ રીતે આટા લગાવી દેવાના અને તેનું જે આપણે પ્લગ છે ને તેને આ રીતે આપણે વાયરની અંદર કરી નાખવાનું. જો આ રીતે નાખી દેવાનું, પરોવી દેવાનું. તો આ રીતે આપણે ટીંગાળીને બાથરૂમમાં રાખી શકાય તો તરત મળી પણ જશે અને ખરાબ પણ નહીં થાય, તમારે ઘણા ટાઈમ સુધી રહેશે આ રીતે. તો આઈડિયા સારા લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો.